સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકામાં ફરી એકવાર બેફામ માટી ખોદકામ અને બેદરકાર વાહન વ્યવહારના કારણે જીવલેણ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો અને ભૂમાફિયાના વધતા આતંક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના ગજેરા અને ડાભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માટી ખોદકામનો ધંધો ધમધમી રહ્યો છે। ભારે વાહનો, હાઈવે અને ટ્રેક્ટરો દિવસ રાત માટી વહન કરી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વાહનોમાં સુરક્ષાના કોઈ નિયમોનું પાલન થતું નથી। અનેક વાહનોમાં નંબર પ્લેટ નથી, રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી નથી, તેમજ પાછળ કોઈ લાઇટ કે સિગ્નલ પણ જોવા મળતા નથી, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે ગંભીર અકસ્માતનો ભય સતત ઊભો રહે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડાભા ગામના કેટલાક યુવાનો રાત્રિના સમયે ક્રિકેટ રમીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન અંધારી રાત્રિમાં રસ્તા ઉપર ઉભેલા અથવા પસાર થતા એક ટ્રેક્ટરમાં કોઈ લાઇટ કે સિગ્નલ ન હોવાથી વાહન ચાલકોને ટ્રેક્ટર દેખાયું ન હતું અને ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં બેઠેલા સાબિર ઉસ્માન મલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉપરાંત ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી વાહનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા। વેડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ માટી ખોદકામના કામમાં જોડાયેલા અનેક ડ્રાઈવરો પાસે જરૂરી લાયસન્સ નથી અને વાહનોના કાયદેસર દસ્તાવેજો પણ નથી, તેમ છતાં બેફામ રીતે રાત્રિના સમયે વાહનો દોડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિકોએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે આખરે આ ભૂમાફિયાઓનો આતંક ક્યારે અટકશે? શું સરકાર અને વહીવટીતંત્ર આ મામલે કડક કાર્યવાહી કરશે? મામલતદાર કચેરી, ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આવા બેદરકાર વાહનો અને ગેરકાયદેસર માટી ખોદકામ સામે કાર્યવાહી થશે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જંબુસર તાલુકામાં અગાઉ પણ આવી જ પ્રકારની ઘટના બની ચૂકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, છતાં હજુ સુધી અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ફરી એકવાર એક નિર્દોષ યુવાનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હવે લોકોની માંગ છે કે ગેરકાયદેસર માટી ખોદકામ, નિયમો વિના દોડતા વાહનો અને બેદરકાર ડ્રાઈવરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય। ખોદીએ છીએ આ પેલા ભાઈના ખેતરમાં નાખીએ છીએ। શું નામ છે ભાઈનું? તો ભાઈનું નામ તો મને નહીં ખબર, પણ તારા શેઠનું શું નામ છે? અમારા શેઠનું નામ સાદુલભાઈ। સાદુલભાઈ કઈના છે? ઠાકોર કોન્ટ્રાક્ટર નીતિ નાખતા જંબુસરના। તો તારા પાસે લાયસન્સ વગેરે ખરું? હે? જીસીબી ના નંબર બી નથી? નંબર પ્લેટ કઈ છે જીસીબી ની? નવું છે હજી। નવું છે? કેટલો ટાઈમ થયો? જી 2 વર્ષ થયા। તો નવું છે, બે વર્ષમાં નંબર પ્લેટ આવી જાય ભાઈ। ઓકે ચાલ બોલ જા બંને ચાલ, તું બોલજે એકલો બોલ ચાલ। ગજેરા એ મોટોડ ખોદીએ છીએ કઈ સરકારી તલાવડીમાંથી? સરકારી તલાવમાં। મારી પાસે લાયસન્સ નહીં। તું હોના ડ્રાઈવર છે? ટ્રેક્ટરનો। ટ્રેક્ટરનો। કેટલી ઉંમર છે તારી? 16મું વર્ષ ચાલે। 16મું। ટ્રેક્ટર માલિકનું નામ? રાજુ મેવાડા। કઈના છે? એ ભડવાડા છે। ભરવાડ છે ના? ટ્રેક્ટર જે ઠોકાયું તે ડ્રાઈવર કઈ છે? એ ખબર નહીં, હવે છેલ્લા આવતો હતો એવો, અમે ભરવા જતા એ કે તમે ભરવા જાઓ, હું છેલ્લા આવું તે અમે ભરવા ગયા। એ દારૂ પીધેલી હાલતમાં તો? ના, એ દારૂ નહીં પીતા। ઓકે ગજેરા તરફથી તે ટ્રેક્ટર જે રસ્તામાં ઉભેલું વગર લાઇટે, એટલે છોકરાઓની વાન ઠોકાઈ જતા 5-6 છોકરાઓને વાગેલું છે અને એક છોકરાનું જે નામ છે સાકિર મિનહાજ મલિક, જે ઘટના સ્થળે ઓફ થઈ ગયેલા છે। સાબિરભાઈ ઓફ થઈ ગયેલા છે, મલિક, અને બાકીના છોકરાઓને હોસ્પિટલ લાવેલા છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે। આ ટ્રેક્ટરવાળાની ગંભીર ભૂલ છે। આજે એક છોકરાએ જાન ગુમાવી દીધું છે અમારા ગામમાં।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.